નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું માનવી. પ્રોગ્રેસિવ ફાર્મિંગ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામના એવા ખેડૂતની મુલાકાતે જેઓ પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબનો લાંબા સમયથી વપરાશ કરી રહ્યા છે, જે કરમસિંહભાઈ રૂડાણી. નમસ્તે કરમસિંહભાઈ. નમસ્તે. જી કરમસિંહભાઈ, આપ કેટલા સમયથી ટ્યુબનો વપરાશ કરી રહ્યા છો? સવા વર્ષ થઈ ગયું. સવા વર્ષથી. તો આપને જાણવા મળ્યું કે આપણે અહીંયા 2 યુનિટ બેસાડેલા છે. તો આપે પહેલા કયું યુનિટ બેસાડ્યું? પહેલું આ કાળમ બ્લેક વાળું. અચ્છા. તો એ યુનિટ કેટલો ટાઈમ થયો બેસાડ્યું છે? એને 2.5 વર્ષ થઈ. 2.5 વર્ષથી. તો એ યુનિટમાં શું કઈ તકલીફ હતી કે એનામાં પ્રોબ્લેમ આવ્યો કે 7 મહિના પછી એનામાં બેક્ટેરિયા મરી ગયા કે શું થયું કાંઈ ખબર ન પડી. એટલે એનામાં પછી વળી બીજા બેક્ટેરિયા નાખવાના એટલે પ્રોબ્લેમ હતો. એટલે પછી આ પિયુષભાઈનો સંપર્ક કર્યો. પછી પ્રોગ્રેસિવ તો આના અંદર બેક્ટેરિયા તમે પ્રોગ્રેસિવ ના નાખ્યા હતા? એ પાછળથી ખરાબ થઈ ગયા પછી નાખ્યું. ખરાબ થઈ તો એ ખરાબ થયું તો આપે કંપનીને કઈ જાણ કરી હતી બ્લેક જાણ માટે? તો અહીંયા ભુજમાં ભૂમિબેન કરી છે. નાખાવી બધું ફિટિંગ કરાવી. ભૂમિબેન પછી કાંઈક લગ્નમાં હતા ને એ મને બેક્ટેરિયા આપ્યા નહીં. એટલે પછી ત્યાં સુધીમાં પિયુષભાઈનો સંપર્ક થયો. એટલે પછી મેં કીધું તમે હું ખેડૂત છું, તમે ભલે કંપની તરીકે નહીં પણ એક ખેડૂતની થોડીક વ્યથા સમજે તો અને બેક્ટેરિયા આપો તો સારું, તો મારું કામ ચાલુ થાય. કામ ચાલુ થાય. સીઝન જતી સીઝન જતી રહે તો પછી બેક્ટેરિયા પછી શું કરવાનું? અત્યારે બેક્ટેરિયા અત્યારે મારે દાડમ ને બધું પૂરું થઈ ગયું. દાડમ ને મગફળી ને એરંડા બધું. તો હવે અત્યારે તમે દો તો એનું કઈ મિનિંગ ના, હવે કઈ મતલબ સમયમાંથી હોય કામ આવે તો ખેડૂતને પાક લેવાનો હોય, સીઝન જે 2 મહિના કે 3 મહિનાની હોય એ ટાઈમે જરૂર હોય, પણ એ સમયે જો બેક્ટેરિયા એક્ટિવ ના હોય, કામ ના થાય તો પછી તો પછી એનો કોઈ મિનિંગ નથી. ખેડૂત ખર્ચો કરતો હોય શેના માટે કે એને ઉત્પાદન પેસ્ટિસાઇડ ન વાપરવું પડે એના માટે. મેન તો એના માટે હા, એ જ. આ મને આ લીધું 6 મહિના સારું કામ હતું. 6 મહિનામાં મેં મારા મગફળીના પાકમાં ડીએપી નતું આપ્યું. એટલે પછી મેં કીધું આ લેવું જ છે મારે ગાયું છે 10-12. તો એટલે મેં કીધું છાણ ને ગોબર ને ગૌમૂત્ર ને બધું ઘરનું મળી. એટલે કીધું મારે બીજી બેસાડવી મોટી. મારું ખેતર મોટું થાય એટલે આ એકમાં અમે પહોંચી નતા વળતા. એટલે પછી બીજું બેસાડ્યું. આપને કેટલી જમીન છે? અહીંયા ઘરની 25 છે ને 20 એકર સુખડીમાં કે હાથમાં બધા ભાષામાં. તો એનામાં બધી જ જગ્યાએ આપ જીવામૃતનો જ વપરાશ કરો છો? 90% બધું એવું છે. મારું આ નેપિયર ઘાસ ઉગવું અત્યારે એનામાં પાછળની ભાગ હોય 1.5 એકરમાં પાછળ એનામાં ઈ જ જવાનું ભાઈ એમ. એ અને શું કહેવાય આપણે ગોપાલભાઈ બેનો ઉપયોગ કરું છું. એટલે જે આ જીવામૃત ટ્યુબ સિવાય બીજું? હા. અચ્છા. ને આપ કયા પાક લો છો? મતલબ દાડમ મગફળી ને એરંડ. તો દાડમના આપને શું ઉત્પાદન થાય? ઉત્પાદનમાં ફ્લાવરિંગમાં બહુ સારું મજા આવી. પાછળ થોડું ફાટવાની શક્યતા રહી. હવે અમારે બીજું કોઈ પેસ્ટિસાઇડમાં કે કાંઈક વધારે દેવાઈ ગયું હોય કે જે હોય એટલે આ પાસ ડરી સિવાય બીજું અન્ય ખાતરનો પણ ઉપયોગ વોટર સોલ્યુબલ તો આપવો પડે ને. એનાથી હા, કદાચ એનામાં વધઘટ થયું હોય ને કદાચ શક્ય હોય કે ફાટી હોય. એટલે આ વર્ષે જેવું ના, એટલે મારું એકલું નહીં. અમારે આમ 4 ભાઈ છીએ તો 4 ભાઈ ને એટલે જ બધા ફાટે. મારે એકલું નથી ફાટે. 4 ભાઈ નું કાંઈક ગમે તે એટલે અમને એ લોકો મતલબ ટ્યુબ નથી વાપરતા છતાં એમનું થયું છે. મતલબ આનો ફોલ્ટ 99% નથી જ. બરોબર છે. બીજું આપ આને કયા પાકમાં લો છો? એક દાડમ લીધું, મગફળીમાં આપને શું ફાયદો થયો? ડીએપી નથી વાપરતો. વાપરી નથી 3 વર્ષથી. આ ચાલુ કર્યું અને ડીએપી કીધું જ નથી. ને ઉત્પાદનમાં સેમ સરખું જ આવ્યું. હવે કદાચ બને એમ કે 2 વર્ષ કદાચ આ જશે એટલે કદાચ ઉત્પાદન કોના કરતા સવાયું થાય. જમીનમાં એનું પ્રમાણમાં શું ફરક કઈ જણાયું? પ્રમાણમાં એટલે જમીન ફળદ્રુપતા હમણાં અત્યારે સેમ્પલ લઈને મેં મૂક્યા ગાડીમાં. હવે ઈ આમાં કન્સલ્ટન્ટ આવશે ને લેબમાં મૂકવાના એટલે ખ્યાલ આવે ને આપણે. બાકી જીવામૃત ટ્યુબ જે તમે વસાવી એના પછી કંપની તરફથી આપને કેવી સર્વિસ મળે છે? સર્વિસ તો બહુ ફાસ્ટ મળી રહે છે. ફાસ્ટ મળે છે. અને કેટલા દિવસમાં આની સ્લરી તૈયાર થઈ છે? સ્લરીમાં તો હવે હું 10 દિવસે 1000-1200 લીટર કાઢી લઉં. 1000 થી 1200 લીટર.
અને વળી પાછું એનામાં જે પ્રમાણ હોય એનું નાખવાનું એટલું નાખી દઈએ એટલે વળી 10-12 દિવસે પાછું એટલે શું છે કે 10-12 લીટર જાય ને એક ખેતરમાં તો એનું પ્રમાણ જળવાઈ રહે. આમ 50 લીટર જવાની એકરે કે આ જવાની એના કરતા માનો ને 8 એકરનું ખેતર હોય તો 800-100 લીટર હાલી જાય, 100 થી 150 લીટર જવાનું. શું કે આનામાં મોટું બેરલ મૂકીને એનામાં ડાયરેક્ટ ચાલુ કરીને આ સિંગલ ફેસ ની મોટર રહી એ ડાયરેક્ટ અમે મોટર આપણે ડ્રીપની મોટરમાં ડાયરેક્ટ દઈ દઈએ પંપમાં એટલે આ ફિલ્ટરમાં થઈને ખેતરમાં પહોંચી. આપણે આ બંને ટ્યુબ લગાવી એમાં આપને કઈ ફરક લાગ્યો? શું ફરક લાગ્યો છે બંને ટ્યુબમાં, બ્લેક ટ્યુબ અને જીવામૃત પ્રોગ્રેસિવ ટ્યુબ છે? આનામાં ફરી પાછું મને પ્રોબ્લેમ આવ્યો. બ્લેક ટ્યુબ એટલે હવે કઈ રીતનું પ્રોબ્લેમ આવે બે માં એક જ ટ્રીટમેન્ટ કરું મારા હાથે જ થાય. કદાચ ક્યારેક માણસો કરે પહેલા થોડુંક અમે ડ્રીપનું પાણી અમે વાપરતા બેરલ ભરવા પણ એનામાં ક્યારેક પેસ્ટિસાઇડ હોય હોય તો મને વેમ ગયો એટલે પછી ડાયરેક્ટ મોટરમાં ટાંકીએ ઉપર એનામાંથી ડાયરેક્ટ પાણી એનામાં જ આવે એટલે એનામાં કોઈ મિક્સિંગ ન હોય દવા કે બીજું ત્રીજું કઈ ના હોય પેસ્ટિસાઇડ પણ છતાં એનામાં પ્રોબ્લેમ આવ્યો આ વખતે વળી પાછું હમણાં અત્યારે આપણે જોયું જે જાળી મૂકીને એનામાં એવા બીજી વાર પ્રોબ્લેમ થયો તો મતલબ આનામાં હજી નથી આવ્યો 12 મહિના થઈ ગયા 1.25 વર્ષ થયું આનાથી પહેલા 40 દિવસ પછી ચાલુ 21 દિવસ પછી ચાલુ કર્યું 40-45 દિવસ પછી આનામાં ચાલુ કર્યું બ્લેક ટ્યુબ એકતા 45 દિવસે હા 21 દિવસ અને એ પણ 1.5 વર્ષ પહેલા. હા અત્યારે તો 10 દિવસનું કંપની કહે છે કે 10 દિવસમાં તૈયાર થઈ જાય છે. 1.5 વર્ષ પહેલા તમારું ઓછા સમયમાં જ તૈયાર ઓછા સમયમાં જેનો આનો પિરિયડ ગાળો હતો એ ટાઈમે આનો ઓછો જ આનો ઓછો પછી આનામાં વળી આ પ્રોગ્રેસિવ ની બેક્ટેરિયા નાખીએ પણ હજી પ્રોબ્લેમ આવે આનામાં પાછું એનામાં શું કારણે બહુ ખ્યાલ નથી. આપણે કરશનભાઈ આપણે બંને ટ્યુબના અનુભવ રહ્યા છે તો આપ બીજા ખેડૂત મિત્રો છે જે અન્ય જેમને હવે ટ્યુબ બેસાડવી છે એમને આપ શું જણાવશો, શું કહેશો, શું સંદેશો આપશો? સંદેશો આપવા માટે તૈયાર દેખાય છે કે હવે આ ખરાબ નથી થયો અને આ 1.5 વર્ષ 2.5 વર્ષમાં 2 વખત ખરાબ થઈ ગયું. બીજું શું કહું તો હવે આપણે ખેડૂતને છેતરાવો ના જોઈએ, ટૂંકમાં છેતરાવો ન જોઈએ. અમે પણ છેતરાણા એટલે બીજા ન છેતરાય. બીજા ના છેતરાય, સાચી વાત છે. ક્લિયર તો આપણે ના કહી શકીએ પણ ખેડૂત સમજી વિચારીએ ખેડૂતના અનુભવોના આધારે ખેડૂત એમના પોતાના અનુભવ જણાવે છે એના આધારે દરેક ખેડૂત મિત્રો હાજી આના કરતા બીજા સારા આવતા હશે તો મને ખબર નથી. હા એ વાત સાચી છે. મારી પાસે બે છે એનો અનુભવ કહું તમને આના કરતા બીજા સારા અત્યારે તો ટેકનોલોજી નો સમય છે અને જીવામૃત જે પ્રોગ્રેસિવ ટ્યુબ છે તો એની અંદર બેક્ટેરિયા પણ એ જ કંપનીના છે. એ જ કંપની અને બ્લેક ટ્યુબ ની અંદર પણ તમે બેક્ટેરિયા પછી જ્યારે ટ્યુબ બગડી એના પછી પણ આપણે એની અંદર પણ બેક્ટેરિયા પ્રોગ્રેસિવ ના જ નાખ્યા એના પછી તમારું કામ પાછું સાયકલ ચાલુ થઈ અત્યારે ખરાબ થઈ ગયું. અત્યારે પાછું ખરાબ થઈ ગયું. હા એ 12 મહિના થયા આમાં. 12 મહિના સુધી બેક્ટેરિયા કામ કર્યું પછી પાછું અત્યારે તમે જોયું ને હા અત્યારે પાછી સ્ટરી પાછી ખરાબ થઈ ગઈ. જી ધન્યવાદ કરશન. આ આપણે જાણ્યા કરમસીભાઈના અનુભવો. આવનારા દિવસોમાં ફરી મળીશું નવી જગ્યાએ નવા જ ખેડૂત મિત્રો સાથે નવા અનુભવો સાથે. ત્યાં સુધી રજા લઉં છું એક ખાસ વિનંતી સાથે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા. અને હા આપને કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપનું નામ અને નંબર સાથે અવશ્ય લખજો કારણ કે દરેક કમેન્ટ વાંચવામાં આવે છે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.